આગ ઝરતી ગરમીના કારણે અમદાવાદમાં 2 દિવસમાં 200થી વધુ ગરમી સંબંધિત બીમારીના કેસ, 70થી વધુ લોકોને હાઈ ફીવર હોવા અંગેની સારવાર મેળવવી પડી. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસ તો આગ ઝરતી ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. 2 દિવસમાં 200થી વધુ ગરમી સંબંધિત બીમારીના કેસો નોંધાયા છે. 70થી વધુ લોકોને હાઈ ફીવર હોવાથી 108 મારફત અલગ અલગ હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી હતી. અમદાવાદનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી જતા શહેરીજનો સવારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. કેટલાક દિવસથી સતત 24 કલાક લોકોને પંખા કે એર કન્ડિશનર પર ચાલુ રાખવા પડે છે. કાળઝાળ ગરમીના પ્રકોપથી બાળકોથી લઈને આબાલ વૃદ્ધ સુધી સૌ ત્રસ્ત બની ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જુદી જુદી હોસ્પિટલોમાં છેલ્લા 3 દિવસમાં ગરમી સંબંધિત બીમારી અંગે 106થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ગરમી સંબંધિત બીમારી જેવી કે પેટમાં અસહ્ય દુખાવો થવો, ઉલટી, ડાયરિયા થવા, હાઈ ફીવર અથવા તો સર્વાઇકલ હેડેક જેવી તકલીફને લઈ સારવાર મેળવવા 108ની પણ શહેરીજનોએ મદદ લીધી હતી. 15 મેથી 22 મે 2024 સુધીમાં 108 મારફત 208 લોકોને વિવિધ હોસ્પિટલમાં ગરમી સંબંધિત બીમારી અંગે સારવાર આપવામાં આવી હતી. 22 મેના રોજ ચક્કર આવતા મૂર્છિત થઈ પડી જવાના કારણે એક વ્યક્તિ મોતને ભેટ્યા હોવાનો પણ બનાવ બન્યો હતો.